આજે આપણે આપણા ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શૌચાલય ક્યાં કેવું હોવું જોઈએ તેના વિશે ચર્ચા કરીશું આપણે. તો આપણી સાથે જે ખૂબ જ અનુભવી જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્ર ડૉક્ટર આકાશ ભટ્ટ આપણા સ્ટુડિયોમાં અસ્મિતા ભારતમાં હાજર છે. તો એમનું આપણે હાર્દિક સ્વાગત કરીશું. સર, આપણે તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘરમાં આપણે શૌચાલયની ઉત્તમ દિશા કઈ હોવી જોઈએ? આમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણી બધી દિશાઓ બતાવેલી છે અને ઘણા બધાને ઘણું બધું કન્ફ્યુઝન પણ હોય છે. આજે આપણે એ વસ્તુઓનું આપણે ચોખવટ કરીએ કે કઈ દિશા હોવી જોઈએ અને કઈ દિશા રાખવી જ ન જોઈએ અને કઈ દિશામાં રાખવાથી શું ફાયદો અને શું નુકસાન થાય છે એના વિશે આપણે જાણીએ. સૌથી પહેલાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બતાવેલું છે કે તમારી પ્રોપર્ટીના બ્રહ્મસ્થાનની અંદર એટલે કે કેન્દ્ર બિંદુમાં તમે ઊભા રહો અને પછી તમે કંપાસમાં જુઓ કે સાઉથ અને સાઉથ વેસ્ટની વચ્ચે હોવું જોઈએ. પ્રોપર સાઉથ ઉપર બી ના હોવું જોઈએ અને સાઉથ વેસ્ટ એટલે સાઉથ વેસ્ટ જે નૈઋત્ય ખૂણો કહેવાય છે ત્યાં પણ ના હોવું જોઈએ. એના વચ્ચેના ભાગની અંદર ઉત્તમ બતાવેલું છે. એ પછી એક સેકન્ડ એવું બતાવેલું છે કે ઘણા નોર્થ વેસ્ટમાં પણ સજેશન આપતા હોય છે, પણ નોર્થ વેસ્ટ પ્રોપર ના હોવું જોઈએ. વેસ્ટ નોર્થ વેસ્ટના ઝોનમાં આવે છે એટલે પશ્ચિમ પછી અને નોર્થ વેસ્ટ એટલે વાયવ્યની પહેલા એ વચ્ચેનો જે ઝોન છે એ ઝોનની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ઉત્તમ બે દિશા બતાવેલી છે. અચ્છા, એ સિવાય ઘણી વખત ઘણા બધા પ્લોટની અંદર અમે એવું જોયેલું છે કે નોર્થ ઈસ્ટના પોર્શનમાં એટલે પ્રોપર નોર્થથી લઈ અને ઈસ્ટના પોર્શનમાં અથવા નોર્થના આખા પોર્શનમાં અથવા ઈસ્ટના આખા પોર્શનમાં ક્યાંય પણ ટોયલેટ આવે છે તો એ સૌથી વધારે માણસને નુકસાન કરે છે. ખાસ કરીને હેલ્થમાં બહુ જ તકલીફ જોવા મળે છે. પછી ફાઇનાન્શિયલી પણ બહુ જ તકલીફો મેં જોયેલી છે કે ફાઇનાન્શિયલી પણ માણસ બહુ જ તૂટી જાય છે અને હેલ્થની અંદર બી એટલો મોટા રોગ થવાની સંભાવના રહેતી હોય છે. જેમ કે માન લો કેન્સર છે કે આવા કોઈ પણ મોટા રોગ થવાની સંભાવના રહે છે. અથવા મેં ઘણી વખત એવું જોયેલું છે કે કદાચ કોઈની ઘરની અંદર માન લો ભલે 5 સભ્યો રહેતા પણ 5 બીમાર નહીં રહે. જેની કુંડલીના 6ઠા કે 8મા ભાવના ગ્રહો ડિસ્ટર્બ છે એ વ્યક્તિને પહેલા હેલ્થ ઇશ્યુ આવશે. અને હેલ્થ ઇશ્યુની અંદર પણ મેં જનરલી એવું જોયેલું છે કે કાં તો એક દવા પતે એટલે બીજી દવા શરૂ થઈ એમની માનસિક સ્થિતિ કથળી જતી એવું લાગે. બિલકુલ. અને આરોગ્યમાં પણ એને કંઈક ને કંઈક દવાનો ખર્ચો ચાલુ જ રહે. એટલે જો બને તો આ જ બે દિશા ઉત્તમમાં ઉત્તમ છે. એ સિવાય કોઈ દિશાઓ છે તો તમારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને તમે એનું રેમેડીઝ કરાવડાવો. અને એમાં બી નોર્થ ઈસ્ટની રેમેડીઝ એટલે પહેલેથી અગાઉથી આ લોકોએ બનાવ્યું તો એ ઉચિત ગણાશે. પહેલેથી આપણે પ્લાનિંગ કરેલો હોય તો બહુ સરસ છે. અને જો નથી થયો અને જો કદાચ આ સિવાયની કોઈ પણ દિશામાં આપણા ઘરની અંદર બનેલું છે તો 100% એની આપણે ઉપાયો કરવા આપણા માટે જરૂરી છે. યસ. તો શૌચાલયની નકારાત્મક ઉર્જા કેવી રીતે ઘટાડી શકાય આપણે? ઘણી વખત હવે માન લો કે એવું થાય કે ત્યાંની નેગેટિવિટી આમ તો સૌથી પહેલા તમે જોયું હશે ગામડાઓમાં આજની તારીખમાં પણ મકાનોની અંદર કેવું કરે, સંડાસ બાથરૂમ બધા ઘરની બહાર જ રાખે. ક્યારેય ઘરની અંદર ના હોય. કેમ કે પોતાની બોડીની નેગેટિવિટી કાઢવા માટે આપણે વોશરૂમનો યુઝ કરીએ છીએ અને એ જ વોશરૂમનો જેવો દરવાજો ખુલે એટલે બધા નેગેટિવ વાઇબ્સ બહાર આવતા હોય છે. એટલા માટે ઉત્તમ બતાવેલું છે ઘરની બહાર હોવું જોઈએ. પણ હવે છતાંય નેગેટિવિટીને ફિલ્ટર કરવા માટે નકારાત્મક ઉર્જાને આપણે ફિલ્ટર કરવી છે તો એના માટે ઘરની અંદર એક કાંસાની વાડકી લો. કાંસાની વાડકીની અંદર ફટકડી છે, આખું મીઠું છે, ખાસ કરીને જો સિંધવું મીઠું આવે છે ને જે એનો ગાંગડા આવતા હોય છે એ છે અને કપૂર છે. આટલી 3 વસ્તુનું પોટલી બાંધી અને એની અંદર મૂકી દો અથવા ખુલ્લું પણ મૂકો છો તો પણ વાંધો નથી. એની અંદર તમે લવિંગ પણ એડ કરી શકો છો. તો એ દરવાજાની પાસે અને એક જ્યાં આગળ બહારનું આપણે એક્ઝોસ્ટ ફેન રાખેલું હોય ત્યાં આગળ આ બે જગ્યાએ ત્યાં આગળ વાડકી કાંસાની વાડકીમાં વસ્તુ મૂકવામાં આવે તો એની નકારાત્મક ઉર્જાને આપણે ઘટાડી શકીએ છીએ. યસ. એટલે કંઈક પૂછીને કોઈને કરવું જોઈએ. હા, યસ. કારણ કે એના સિવાય તો કોઈ બિલકુલ. કેમ કે વાસ્તુશાસ્ત્રની અંદર બહુ બધા પોઈન્ટ્સ એવા પણ બતાવેલા છે જે આપણને ખાલી અત્યારે આપણે થિયરિકલી આપણે જોઈએ વિચારીએ અને ત્યાં આગળ પ્રોપર અમે પ્લોટમાં આવીને જોતા આવીએ છીએ બધું બહુ ડિફરન્ટ હોય છે. એટલે જનરલી એવું સજેશન આપીએ કે નહીં તમે એક વખત ભલે વિઝિટ કરાવો, વિઝિટ કરાવી અને પછી જુઓ. કેમ કે ઘણી વખત એવું હોય છે કે ઘણા સાઉથ વેસ્ટની અંદર મૂકી દેતા હોય છે. સાઉથ વેસ્ટમાં જ્યારે ટોયલેટ હોય ત્યારે માણસને ફાઇનાન્શિયલી અપ જઈ અને પછી જબરદસ્ત મોટો ફટકો મારતું હોય છે. તો એક વખત ના હોય તો વિઝિટ કરાવી વધારે યોગ્ય રહેશે. યસ. તો શૌચાલયમાં જે બેઠકની ઉત્તમ દિશા હોવી જોઈએ એ કઈ હોવી જોઈએ?
તમારા શૌચાલયમાં તમારી એક તો સૌથી પહેલા જ્યારે તમારી બેઠક તમે બનાવો છો તો એ જુઓ કે ભાઈ તમારો ફેસ જે છે એ કાં તો પૂર્વમાં જવો જોઈએ અને કાં તો ઉત્તરમાં જવો જોઈએ. જો પૂર્વ તરફ જાય છે કે ઉત્તર તરફ જાય છે તો એ સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. આ સિવાય ક્યાંય પણ જાય છે તો ત્યાં આગળ વાસ્તુ દોષ લાગે જ છે. યસ, એમને ખ્યાલ હોવો જોઈએ કે હા. તમે કંપાસથી આજે તમે જોઈ શકો છો કે ભાઈ તમારે તમારું ફેસિંગ ઈસ્ટમાં જાય છે. હા, ઈસ્ટની નોર્મલ લેફ્ટ રાઈટ જતું હશે ઇટ્સ ઓકે, પણ થોડીક દિશા એ બાજુ હોવી હોવી જરૂરી જોઈએ. પછી અમુક વખતે એવું હોય છે કે નોર્થ ઝોનમાં જ વોશરૂમ બનાવેલું હોય અને દિશા જે છે એ સાઉથમાં જતું હોય, ફેસિંગ સાઉથમાં જાય તો એ ખોટું તો છે. યોગ્ય નથી. નોર્થમાં હોવું જ ના જોઈએ. હોવું જ નથી. ઘણી વખત લોકોને એવો ડાઉટ હોય છે કે નોર્થ વેસ્ટમાં સંડાસ બાથરૂમ હોય છે, નોર્થ વેસ્ટમાં વાયવ્ય ખૂણો એટલે ગમનનો ખૂણો એટલે આપણે ત્યાં આગળ રાખીએ. પણ એકચ્યુઅલમાં ખરેખર કેવું છે કે એ મેન્ટાલિટી ક્યારથી શરૂ થઈ કે પહેલાના રાજા મહારાજો જ્યારે કોપ ભુવન બનાવતા, જ્યારે કોઈ રાણીને ગુસ્સો આવી જાય તો એ કોપ ભુવન બનાવતા. એ કોપ ભુવન જે બનાવતા ને એ નોર્થ વેસ્ટની અંદર શું હોય, ચંદ્રનો ઝોન. એ વખતે બી એ દિશાનું બહુ ધ્યાન રાખતા હતા. યસ, તો એ કોપ ભુવન બનાવતા કે ભાઈ ત્યાં આગળ જાય ને એટલે 12, 13, 15, 20 મિનિટની અંદર માણસ હળવો થઈ જાય. એટલે લોકો એવું વિચારવાનું શરૂ કરી નાખ્યું કે ભાઈ આપણે બી ત્યાં જઈએ એટલે આપણે હળવા થઈ જઈએ. પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં આગળ ટોયલેટ બનાવી દઈએ. ત્યાં આગળ ટોયલેટ ના બનાવવું છે, ત્યાં આગળ ભલે કોઈ રૂમ છે કે અથવા કોઈ બાલ્કની આવે છે તો તમને ગુસ્સો આવે છે કે અથવા આપણું મન શાંત નથી, તો ત્યાં જઈને તમે બેસી શકો છો. ત્યાં આગળ એ બધી બાબતમાં ઉત્તમ દિશા બતાવેલી છે. પણ એનો મતલબ એવું નથી કે ત્યાં ટોયલેટ જ હોવું જોઈએ. યસ, એટલે આવી રીતના દિશાઓનું મહત્વ બતાવેલું છે. અને જે પવિત્ર આપણા સ્થાન હોય કે માતાજીનું સ્થાન, તો એનાથી શૌચાલય કેટલા અંતરે ને એવું હોવું જોઈએ, કેટલો અંતર જરૂરી છે? બિલકુલ. હવે સૌથી પહેલા તો ઘણી વખત લોકોની પાસે ધર્મ સંકટ એવો થઈ જતો હોય છે, મેં ઘણી વખત એવું જોયેલું છે કે જો સંડાસ બાથરૂમની વોલ આવતી હોય છે, સંડાસ બાથરૂમની વોલ આવતી હોય અને એની જ આગળ કે એની પાછળ જ ક્યાંક ને ક્યાંક ટોયલેટ બનાવી દેતા હોય છે અથવા મંદિર બનાવતા હોય છે. તો એ મંદિરને અને ટોયલેટને ઘણું બધું ડિસ્ટન્સ હોવું જોઈએ. મિનિમમ એપ્રોક્સ હું માનું છું ત્યાં સુધી એના ઝોન આખા ડિવાઈડ થઈ ગયેલા હોવા જોઈએ. જો કે મંદિરનો ઝોન જ આખો અલગ બતાવેલો છે કે નોર્થ ઈસ્ટની અંદર મંદિર હોય અને શૌચાલય આખી વિરુદ્ધ દિશામાં છે. એટલે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવો છો તો કોઈ પ્રશ્ન જ નથી, તો એનું ડિસ્ટન્સ બહુ સરસ મેન્ટેન થાય છે. હા, હવે પહેલેથી બનેલું છે, ક્યારેક કોઈ ફ્લેટની અંદર અમુક વખતે જોયેલું છે કે ફ્લેટમાં પોસિબલ નથી થતું, ત્યારે બહુ કંજસ્ટેડ થઈ જતું હોય દિશા પછી એની અલગ. હા, તો ત્યારે મિનિમમ એપ્રોક્સ હું માનું ત્યાં સુધી 7 થી 10 ફૂટનું અંતર હોવું જ જોઈએ. અને છતાં પણ મજબૂરી છે કે ભાઈ સિચ્યુએશન નથી જ સેટ થઈ રહી, તો આ ના છૂટકેનો એક ઉપાય બતાવું છું કે ભાઈ ચલો કદાચ આપણે 1-2 ફૂટનું કે વધીને 2-3 ફૂટનું ડિસ્ટન્સ રાખી શકીએ છીએ. તો જે સંડાસની વોલ હોય ને ત્યાં વોલ ઉપર અમે એવું કહીએ છીએ કે સેવનનું લાકડું આવે છે, જેને આપણે ગુજરાતીમાં શ્રીપરણીનું લાકડું કહીએ છીએ. એ શ્રીપરણીના લાકડાની એક શીટ ત્યાં આગળ બનાવીને મૂકી દો અને પછી બી થોડુંક અંતર રાખી અને પછી મંદિર મૂકો, તો એની નકારાત્મક ઉર્જાને તમે આપણે એ ઇફેક્ટ નહીં કરે અને મંદિરના વાઇબ્સને એને ડિસ્ટર્બ નહીં કરે. એટલે એટલું તો ડિસ્ટન્સ મિનિમમ હોવું જોઈએ આ રેમેડી કર્યા પછી પણ એવું બતાવેલું છે. પવિત્ર મંદિર સાથે તો એનો અલગ જ રાખવું જોઈએ, પણ જે રસોડું બી કદાચ નજીક હોય છે એમાં આપ કંઈ કહેશો એમાં? હા, બિલકુલ. ઘણી વખત રસોડાની આસપાસમાં જ ક્યાંક ને ક્યાંક વોશરૂમ હોય છે, અમે એવું જોયેલું. હવે રસોડું જે છે ને એના માટેની ઉત્તમ દિશા સાઉથ વેસ્ટ બતાવેલી છે, એટલે કે અગ્નિકૂણો. અને એની જ આજુબાજુમાં જેમ કે માન લો કે કોઈ ટોયલેટ છે તો એ ફાયર એલિમેન્ટ્સના ઝોનમાં વોટર એલિમેન્ટ્સ આવી ગયા કહેવાય, તો એ ફાયર એલિમેન્ટ્સને એ દબાઈ દેતા હોય છે. તો ક્યારે પણ કિચનની આસપાસમાં કે અથવા કિચનમાં એનો દરવાજો ખુલે એવી સિચ્યુએશનમાં ટોયલેટ ના જ હોવું જોઈએ. અને જો છતાંય છે તો બને ત્યાં સુધી એનો દરવાજો કાયમ માટે બંધ રાખો. ના છૂટકે યુઝ કરવો પડે છે તો જ યુઝ કરો, અને તો પણ પેલી જે કાંસાની વાડકી વાળી રેમેડીઝ આપી છે એ રેમેડીઝ કમ્પલસરી કરો. હા, તો જ એ વધારે સારું રહેશે. બાકી તો કિચનના વાઇબ્રેશનના અને આના ટોયલેટના વાઇબ્રેશન જ્યારે મિક્સ થાય એટલે એ કિચનની અંદર આપણે ભોજન આપણું બનતું હોય છે અને એનું એક ભોજન આપણે ભગવાનને ધરાવતા હોઈએ, તો એ યોગ્ય નથી. એ બહુ જ નેગેટિવ પવિત્ર એક આપણું એનો એક ભોગ ભગવાનને લગાવી ન શકીએ આપણે. તો પછી ભગવાન બી બરાબર. એટલે પછી આપણી અંદર બધી નકારાત્મક ઉર્જાઓ એક્ટિવ થવા માંડે છે. એટલે ક્યાંક ને ક્યાંક બધા વાઇબ્રેશનને આપણે રોકવા ખૂબ જરૂરી છે. બરાબર.
અને જે શૌચાલયમાં જે સર કયા કયા કલરનો ઉપયોગ કરી શકાય એ આપણા દર્શકોને. હા બિલકુલ. હવે શૌચાલયની અંદર ક્યારે પણ ડાર્ક કલર યુઝ ક્યારે પણ નહીં કરવાના. બરાબર. પછી એક ગ્રે કલર યુઝ નહીં કરવાનો, બ્લેક કલર યુઝ નહીં કરવાનો. બરાબર. આ નોર્મલ કમ્પલસરી ક્યાંક થોડો નાનો મોટો યુઝ કરી લીધો ઇટ્સ ઓકે, પણ બને ત્યાં સુધી લાઇટ કલર જ યુઝ કરવા એ વધારે સારો. ન્યુટ્રલ કલર એની અંદર યુઝ કરો છો તો એ બહુ સારામાં સારું છે. બાકી ગ્રે કલર છે કે બ્લેક કલર છે, પછી ડાર્ક બ્લુ કલર છે, ડાર્ક રેડ કલર છે, આ બધા ડાર્ક કલર કોઈ પણ બને ત્યાં સુધી યુઝ નહીં કરવાના. તો એ નકારાત્મક ઉર્જાઓને પ્રભાવિત કરતું હોય છે. એટલા માટે બને ત્યાં સુધી લાઇટ કલર ઇઝ બેસ્ટ. એવી રીતના જો આપણે કલર કરીએ છીએ તો બહુ સારામાં સારું છે. અને ત્યાં આગળ બી જઈ અને માણસને એની પોતાની નેગેટિવિટી કાઢવાની હોય છે, તો એ બધું એને ત્યાં આગળ પ્રોપર એના વાઇબ્સ ત્યાં આગળ મળવા જોઈએ. તો એ મળે છે તો એ માણસ પ્રોપર એ વ્યવસ્થિત રીતે એને કોઈ પણ પ્રકારનો રોગ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ઘણી વખત અમે એવું જોયેલું છે કે અગ્નિમાં જ્યારે કિચન હોય છે ને ત્યારે કોઈ પણ પ્રકારના પેટના કબજિયાત છે કે પછી હરસ, મસા, ભગંદર આવા રોગ પણ થતા અમે જોયેલા છે. કેમ કે ફાયર એલિમેન્ટ્સની જગ્યા ઉપર તમે ટોયલેટ રાખ્યું છે, તો ત્યારે પણ અને હવે એવી કોઈ જગ્યાએ હોય એટલે ત્યાં આગળ શુક્ર છે, પછી સાઉથમાં રાખેલું હોય તો ત્યાં આગળ મંગળ છે, આ બધું એનું બધા ગ્રહોનું વિપરીત ફળ મળવાનું શરૂ થઈ જતું હોય છે. એટલે બને ત્યાં સુધી કલર્સનું યુઝ કરો તો બહુ લાઇટ કલર યુઝ કરો, ડાર્ક કલર યુઝ નહીં કરવાના. યસ, ઓકે. તો બીજું કે શૌચાલય અને બાથરૂમ ઘણાને સાથે સાથે હોય તો કઈ એ રીતે રાખવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ એમ? હા, એ બી બહુ મહત્વનું છે કે ઘણી વખત હવે સિસ્ટમ એવી થઈ ગઈ છે અટેચ સંડાસ બાથરૂમ વાળી કે ભાઈ એક વખત માણસ ગયો એટલે નહીં ધોઈને તૈયાર થઈને સીધો બહાર નીકળે. એ આપણી સુવિધા વધારી આપણે, ઇટ્સ ઓકે, એ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ છે તો બહુ સારી વસ્તુ છે. પણ એકચ્યુઅલમાં નાહવાનો ઝોન અને ટોયલેટનો જે ઝોન છે શૌચાલયનો એ બંને અલગ હોવા જોઈએ. કમસે કમ ના હોય તો એ વચ્ચે પાર્ટીશન તો હોવું જોઈએ. કેમ કે જ્યારે તમે નાવ છો ત્યારે તમારા બોડીની જેટલી પણ બાહ્ય નેગેટિવિટી છે એ કાઢવાનો પ્રયત્ન કરો. ટોયલેટ જે છે એ અંદરની પવિત્ર શુદ્ધ થઈને જ આપણે બહાર આવવાનું, પછી પૂજા કરીએ છીએ. એટલા માટે હવે ત્યાં જ એના નેગેટિવ વાઇબ્સ ફરતા હોય. જે આપણે ટોયલેટ ગયા એટલે ટોયલેટના વાઇબ્સ ત્યાં અંદર જ ફરતા હોય અને પછી પાછા આપણે નહીં અને નહીં એટલે એના એ જે વાઇબ્સ આપણને એટલા વર્તુળમાં જ ફરતા હોય છે. તો આપણે બને ત્યાં સુધી એ બંને વચ્ચે પાર્ટીશન હોવું એ ખૂબ જરૂરી છે. અને એક સાથે કાં તો પછી તમારા ઘરમાં જો મલ્ટિપલ ટોયલેટ છે તો તમે એવું યુઝ કરો કે આ વોશરૂમનો આપણે બાથરૂમનો યુઝ કરશું ખાલી નાહવા માટે, આનો યુઝ કરશું ખાલી આપણે ટોયલેટ જવા માટે. તો એવી રીતના આપણે કરીએ છીએ તો એ સૌથી સારામાં સારું છે. યસ. તો બીજું બાથરૂમમાં જે સ્નાન કરવાની ઉત્તમ દિશા કઈ કહેવાય, આમ કે કઈ દિશામાંથી સ્નાન કરવું જોઈએ આપણે? હવે આમ તો એવું બતાવેલું છે કે તમે જ્યારે સ્નાન કરતા અત્યારે બધા શાવરથી સ્નાન કરતા હોય છે. પહેલા એવું હતું કે ભાઈ ડોલ લઈ નીચે બેસીને પછી ના થાય, પણ હવે શાવરની સિસ્ટમ થઈ ગયેલી છે. એટલે અમે એવું કહેતા આવીએ છીએ કે શાવર તમે રાખો ને તો ત્યારે તમારું ફેસ જે છે એ ઈસ્ટ બાજુ જવું જોઈએ, તો એ સૌથી સારામાં સારું છે. નથી સિચ્યુએશન તો પછી નોર્થ સાઈડ જાય છે તો એ ઓકે, તો એ ચાલે. બાકી આ બે દિશા સિવાય બીજે ક્યાંય ન હોય તો બહુ સારું છે. અને એ બધી બાબતમાં ઈસ્ટ દિશામાં રાખીએ ફેસિંગ તો એ જ આપણા માટે ઉત્તમ ગણાશે. યસ. તો આપણે કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અસ્મિતા ભારતમાં એમનું સ્વાગત.